અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓના પશુપાલકોએ સાબર ડેરીના દૂધના ભાવ વધારા સામે વિરોધ રૂપી પાયો ચડ્યો. સાબર ડેરી એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. પશુપાલકોને દૂધનો યોગ્ય ભાવ વધારા મળવાની આશા હતી, પણ યોગ્ય ભાવ વધારો ન થતાં હાલ વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. હાલના સમયમાં આટલી કારબી મોંઘવારીમાં ઢોર ઢાંખરને ખાવા માટે ઘાસચારો તેમજ ખાણદાણ ખૂબ મોંઘા થઈ ગયા છે. તેમજ ઘર વપરાશ માટેનું રાચરચીલું શાકભાજી વગેરે મોંઘું બન્યું છે. દૂધની ડેરી દૂધની થેલીઓ પાછળ તો અચાનક ભાવ વધારે છે, પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતા નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે, જેના કારણે પશુપાલકોને તેમના હડતાળરૂપી શસ્ત્ર ઉગમવાનો વારો આવ્યો છે. પશુપાલકોને ભાવ વધારો નહીં મળે તો પશુપાલકોને આત્મહત્યા કરવાનો વારો આવશે તેવી ચીમકી ઉચ્ચાર્યા છે. વધુમાં ડાયાભાઈ ખાંટે જણાવ્યું હતું કે મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ, ખલીકપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી સેક્રેટરી. સાબર ડેરીએ 2023-24નો જે ભાવ ફેરની રકમ આપી છે એ બિલકુલ ઓછી આપી છે. ગયા વર્ષોની સરખામણીમાં ઘણી ઓછી છે. અને સાબર ડેરીએ ચેરમેનને રજૂઆત કરતાં ચેરમેને એમ કીધું કે ભાઈ અમારું નથી, રાજ્ય સરકારનું છે. અને રાજ્ય સરકાર ચૂંટણી અધિકારી તરીકે જે કલેક્ટર હતા અને કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં કરવી જોઈએ, એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી. એના માટે આ ભાવફેર અટક્યો છે. તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને સમયસર આનાથી જે ભાવફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ. અને અમારા પશુપાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે આપ એ પણ કહેવું છે કે સાબર ડેરીમાં જે બોડી ચાલુ બોડી હતી એ પણ દરખાસ્ત થઈ ગઈ અને નવી બોડી આવી એમને પણ કોઈ અધિકાર નથી અને સીધો કલેક્ટરના પાવર છે. તો કલેક્ટરે એમડીના પાવર આપ્યા. તો એમડીએ જે સાબર ડેરીમાં દૂધ ભરાવતી દૂધ મંડળીઓ એમાં એસએનએફ ડાઉન કરવો, ફેટ ઘટાડવા, વધારે ઘટા કરવી, દૂધ દહીં ખાટું કરવું વગેરે પ્રશ્નો બહુ વિકટ બન્યા છે. સાથે સાથે એવું છે કે સાબર ડેરીએ જે કસ્ટરો બનાવ્યો છે એ કસ્ટરોમાં બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કસ્ટરોમાં ચોરી થઈ રહી છે. છતાંય સાબર ડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટર વાર્ષિક સાધારણ સભામાં જે કસ્ટરોમાં ચોરીઓ કરી છે એ લોકોના ફૂલોના હાર પહેરાવી અને એમનું સન્માન કર્યું. એ ખરેખર આવતી વાર્ષિક સાધારણ સભામાં એ જે સન્માન કર્યું હોય એની જે રકમ હોય એ રકમ પરત મેળવવી જોઈએ અને એમડીના ઉપર આ વિશે કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે એ પણ કહેવું છે કે રાજસ્થાનમાં જે કસ્ટર કર્યો છે એ કસ્ટરોમાં પણ આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. બીએમસીમાં પણ એસએનએફ ડાઉન કરવા, ઘટ આપવી, આ બધા તાઇફા સાબર ડેરીના અધિકારીઓ કરી રહ્યા છે. અને સાબર ડેરીના અધિકારીઓ એક જગ્યાએ ને એક જગ્યાએ ચોંટી રહ્યા છે. 25-25 વર્ષથી એમની કોઈ બદલી કરવામાં નથી આવતી. અને જે આપણે ભાઈ લેબોરેટરીમાં જે લેબોરેટરી અધિકારીઓ છે એમની પણ બદલી કરવામાં આવતી નથી. અને ગમે તે કોઈક ને કોઈક આ લોકો કંઈક ગરબડ કરી રહ્યા છે. આ અંગે યોગ્ય કરવા વિનંતી છે. બરાબર. માલપુરથી અલ્પેશ પાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.